નમસ્કાર મિત્રો, આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના છેલ્લા પોઈન્ટ એટલે કે એડીસી અને ડીએસસી વિશે આજે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, પહેલા તો એડીસી અને ડીએસસી એ શું છે? તો એડીસી નું પૂરું નામ છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. મિત્રો સમજો, આની જરૂર કઈ જગ્યાએ પડે? તો વાસ્તવિક આપણે કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર સૌથી વધુ જો કોઈ વસ્તુની જરૂર પડતી હોય તો આ એડીસી છે. કારણ કે ઘણી એવી ક્વોલિટી હોય, જે ઘણી જગ્યા એવી હોય કે જે તમારે ઇનપુટ ફિઝિકલ આપવાનો હોય. ફિઝિકલ મતલબ કે એનાલોગ ઇનપુટ આપવાનો હોય, પરંતુ આઉટપુટ તમને ડિજિટલ જોઈતો હોય, અથવા તો જે પણ મશીન કામ કરતા હશે એ ડિજિટલી વર્ક કરતા હશે, તો એવી જગ્યાએ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર યુઝ થાય છે. એટલે કે ઇનપુટ એનાલોગ અને આઉટપુટ ડિજિટલ. સેમ વસ્તુ ડેક્સ, અને શોર્ટમાં કહેવાય છે ડેક્સ, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. એની અંદર શું છે? ઇનપુટ ડિજિટલ હશે અને આઉટપુટ જે છે એ એનાલોગ હશે. આનું પૂરું નામ છે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. અને આ એડીસી નું પૂરું નામ છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. તો ડેક્સ અને એડીસી આ બંને વિશેનો બેઝિક ઓવરવ્યુ જોયો. હવે મિત્રો એનું ક્લાસિફિકેશન કરીએ. ડેક્સ નું ક્લાસિફિકેશન છે એટલે કે ડિજિટલ થી એનાલોગ કન્વર્ટર જોઈતું હોય તો એના બે ટાઈપ્સ છે. એક છે બાઇનરી વેઇટેડ અને બીજું છે R2R. મિત્રો ધ્યાનથી જોજો, કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક છે બાઇનરી વેઇટેડ અને બીજું છે R2R. આ જે છે એ ડેક્સ ના પ્રકાર છે, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર ના પ્રકાર છે. એડીસી ના આગળ ક્લાસિફિકેશન કરીએ તો ઇન્ટિગ્રેટેડ ટાઈપ અને ડાયરેક્ટ ટાઈપ. ઇન્ટિગ્રેટેડ ટાઈપના ફર્ધર ચાર પ્રકારનું ક્લાસિફિકેશન છે: SAR, કાઉન્ટર ટાઈપ, ફ્લેશ એડીસી, ટ્રેકિંગ ટાઈપ. અને ડાયરેક્ટ જે ટાઈપનું એડીસી છે એના પણ બે પ્રકાર પડે છે: ડ્યુઅલ સ્લોપ અને ચાર્જડ બેલેન્સ. બરાબર છે? ડ્યુઅલ સ્લોપ અને ચાર્જ બેલેન્સ. આમાં મિત્રો સૌથી વધુ આપણે ભણવાના હોય, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બાઇનરી વેઇટેડ, R2R, એક કાઉન્ટર ટાઈપ, SAR, ફ્લેશ એડીસી અને ડ્યુઅલ સ્લોપ. બધાના બેઝિક જોઈશું, બધાનું કન્સ્ટ્રક્શન જોઈશું, સાથે કયું કમ્પેરેટર, કયું કન્વર્ટર ક્યારે યુઝ થાય છે એના વિશે આપણે જોઈશું. એના પહેલા મિત્રો થોડું એક પોઈન્ટ છે રિઝોલ્યુશન. એના વિશે સમજી લઈએ. રિઝોલ્યુશન કોને કહેવાય? તો મિનિમમ ઇનપુટ કે જેની મદદથી આપણે આઉટપુટ મેળવી શકીએ એને કહેવાશે એનું રિઝોલ્યુશન. ફાઇનેસ્ટ મિનિમમ ચેન્જ ઇન સિગ્નલ એક્સેપ્ટેડ ફોર કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે એનાલોગ થી ડિજિટલ અથવા તો ડિજિટલ થી એનાલોગ કન્વર્ઝેશન ની અંદર જે મિનિમમ ઇનપુટ ની જરૂર પડે. હું તમને ઉદાહરણ લઈને સમજાવું કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર ની અંદર કયા પ્રકારનું રિઝોલ્યુશન કોને કહેવાય. તો હાલ ફોર એક્ઝામ્પલ આ 000 ઉપર સેટ છે. કયું છે મિત્રો? એડીસી. મતલબ એનાલોગ ઇનપુટ છે અને ડિજિટલ આઉટપુટ છે. હાલ આનો ડિજિટલ આઉટપુટ 000 છે. હવે જેવા મેં અહીંયા 0 વોલ્ટેજ ની જગ્યાએ 1 વોલ્ટેજ આપ્યા તો આની એક બીટ ચેન્જ થઈ ગયો. હવે આનો આઉટપુટ મળ્યો 1. તો આ જે કેટલો ઇનપુટ આપ્યો, 1 ઇનપુટ આપવાથી આની અંદર એક બીટનો ચેન્જ થયો. તો એ 1 વોલ્ટ રેફરન્સ વોલ્ટ જે છે એ વોલ્ટેજ ને કહેવાશે એનું રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે કે જે મિનિમમ ઇનપુટ જોઈએ જેની મદદથી આપણે આઉટપુટમાં ચેન્જ કરી શકીએ, એટલે કોઈ નવો આઉટપુટ જનરેટ કરી શકીએ, એને કહેવાશે એનું રિઝોલ્યુશન. અને જો MCQs ની અંદર યાદ રાખવાના છે, આ દાખલા સીધા આવી શકે એવા છે કે રિઝોલ્યુશન શોધવું છે તો શું યાદ રાખવાનું કે રેફરન્સ વોલ્ટેજ, જેટલા પણ રેફરન્સ વોલ્ટેજ આપણે એપ્લાય કર્યા છે upon 2n. n એટલે નંબર ઓફ બીટ્સ. ધારો કે 2 બીટ્સ છે, આપણે જેવી રીતે ફ્લિપ ફ્લોપ ની અંદર યુઝ કરતા હતા ને, 3 ફ્લિપ ફ્લોપ યુઝ કરતા હતા, તો 2 અને 2 મતલબ કે 8. તો સેમ વસ્તુ રિઝોલ્યુશન જ્યારે મિત્રો આપણે શોધવું છે તો રેફરન્સ વોલ્ટેજ ડિવાઇડ બાય 2n. અને જો રેફરન્સ વોલ્ટેજ ની જગ્યાએ ફૂલ સ્કેલ વોલ્ટેજ આપ્યા હોય તો ફૂલ સ્કેલ વોલ્ટેજ અપોન ની અંદર 2n પાવર -1. આ મિત્રો રિઝોલ્યુશન માટેનું વેલ્યુ ફાઇન્ડ યાદ રાખજો.
હવે જે ક્વોન્ટાઇઝેશન એરર, તો મિત્રો ઘણીવાર આપણે જ્યારે પણ દાખલા ગણતા હોઈએ છીએ અથવા તો બહુ ઓછું આવવાની સંભાવના છે, પણ ક્વોન્ટાઇઝેશન એરરની ફોર્મ્યુલા યાદ રાખી લેવાની છે કે કેટલી ક્વોન્ટાઇઝેશન એરરની ફોર્મ્યુલા છે, તો v ફૂલ સ્ક્વેર અપોન 2 n માઇનસ 1. આ ક્વોન્ટાઇઝેશન એરર જે છે એ ડેક્સ અને એડીસી ની અંદર જોવા મળે છે. તો આ મિત્રો હતું મિનિમમ તમારું ઇનિશિયલ સ્ટાર્ટિંગ કે ભાઈ ક્વોન્ટાઇઝ કન્વર્ટર ની અંદર એક બીજી મિત્રો જરૂર પડે છે કમ્પેરેટર ની. હવે આ એક મારે સ્ક્રીનશોટ જેવું લઈ લેજો. તો મિત્રો હવે કમ્પેરેટર કોને કહેવાય, અથવા તો એને કહેવાય છે ને ફીડબેક એમ્પ્લીફાયર, ઓપ એમ્પ. એના વિશે જો તમને ખ્યાલ ના હોય તો એના વિશે થોડું જોઈ લઈએ છીએ. આપણે જ્યારે પણ ડેક્સ વાપરતા હોય કે એડીસી વાપરતા હશો એની અંદર કમ્પેરેટર આવશે. ધારો કે આ એક કમ્પેરેટર છે, આ VA અને આ V રેફરન્સ વોલ્ટેજ લઈ લઈએ. ઓકે, તો જો એનાલોગ વોલ્ટેજ ગ્રેટર ધેન રેફરન્સ વોલ્ટેજ હોય એટલે પોઝિટિવ ની સાઇન, ધારો કે આની વેલ્યુ 5 છે અને આની વેલ્યુ 2 છે, તો ધ્યાનથી જુઓ તો આ કમ્પેરેટર નો આઉટપુટ કેટલો આવશે મિત્રો? 1. કેમ 1 આવશે? જો એનાલોગ જે આપણે ઇનપુટ આપ્યું છે એની વેલ્યુ વધારે હોય, આ કમ્પેરેટર કહેવાશે. પ્લસ અને માઈનસ હોય એટલે ઓપ એમ્પ, પણ એ ઓપ એમ્પ ને કહેવાય કમ્પેરેટર. એને ફીડબેક એમ્પ્લીફાયર પણ કહેવાય છે. જો રેફરન્સ વોલ્ટેજ વધી જશે એટલે એનાલોગ વોલ્ટેજ કરતો રેફરન્સ વોલ્ટેજ વધી જશે તો એ 0 ઉપર સેટ થઈ જશે. એટલે કે એ રીસેટ, આપણે જે ફ્લિપ ફ્લોપ માટે કહીએ છીએ ને સેટ અને રીસેટ, એટલે આઉટપુટ 1 અને 0 આ રીતે કમ્પેર કરશે. હવે મિત્રો એ ફીડબેક એમ્પ્લીફાયર વિશે સમજીએ. તો ફીડબેક એમ્પ્લીફાયર કોને કહેવાય? તો આ માઈનસ છે, આ પ્લસ છે, પ્લસ ને મિત્રો ગ્રાઉન્ડ કરવો છે, આ ફીડબેક રેઝિસ્ટન્સ RF, આ ઇનપુટ RI, અને અહીંયાથી V ઇનપુટ આપ્યો છે. તો આ નેગેટિવ ફીડબેક વાળું એમ્પ્લીફાયર કહેવાશે ઓપ એમ્પ. આ ઓપ એમ્પ નો ગેઇન યાદ રાખવાનો છે, ગેઇન એટલે AV. આ મિત્રો આગળ ઘણા બીજા MCQs માં આવે છે. તો ગેઇન વોલ્ટેજ કેવી રીતે શોધાય? તો નેગેટિવ પર છે તો માઈનસ, આઉટપુટ અથવા તો ફીડબેક રેઝિસ્ટન્સ કેટલું છે? RF, ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલું છે? RI. તો આ મિત્રો થઈ ગયું નેગેટિવ ફીડબેક નો વોલ્ટેજ ગેઇન અથવા તો ગેઇન એટલું. આની જગ્યાએ શું કરવામાં આવે છે? જો આ જે ઇનપુટ છે એ પોઝિટિવ ઉપર આપવામાં આવે તો આને પોઝિટિવ ફીડબેક કરી દેવાય. અને ગ્રાઉન્ડ કોને કરવામાં આવશે મિત્રો? તો નેગેટિવ ને ગ્રાઉન્ડ કરવામાં આવશે. તો આ એનો ગેઇન આવશે 1 RF upon RI. આનો આવશે પોઝિટિવ ફીડબેક નો ગેઇન. તો આ એક મિત્રો યાદ રાખવાનું છે કે નેગેટિવ ફીડબેક કોને કહેવાય? તો જો નેગેટિવ ટર્મિનલ ઉપર ઇનપુટ આપું તો આ પહેલું આપણે આના આગળની ફિગર નેગેટિવ ફીડબેક કહેવાય. એનો ફોર્મ્યુલા શું છે? -RF upon RI. પોઝિટિવ ફીડબેક ની ફોર્મ્યુલા કેટલી છે? 1 RF upon RI. મિત્રો તમને એવું થશે કે સાહેબ આ શાના માટે કરાવે છે? તો આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આગળ કોઈ એક્ઝામ્પલ ગણવાના આવશે કે ભાઈ 5 રેફરન્સ વોલ્ટેજ આપ્યા છે અને એમાંથી કેટલો ડિજિટલ આઉટપુટ જનરેટ થશે. તો એ વખતે આ ફોર્મ્યુલા જો સમજ્યા હશો તો તમે સારી રીતે દાખલો 1-2 માર્ક્સનો ગણી શકશો. તો મિત્રો નેક્સ્ટ હવે સ્ટાર્ટ કરીશું આપણે બાઇનરી વેઇટેડ અને R to R લેડર વિશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું એમ પ્રમાણે આપણે એડીસી વિશે શીખવાના છીએ. પહેલું એક એડીસી છે બાઇનરી વેઇટેડ. આ મિત્રો અત્યારના સમયમાં ઓછું વપરાય છે, પણ પહેલું વહેલું ઇન્ટ્રોડ્યુસ થયું હતું તો એ હતું બાઇનરી વેઇટેડ એડીસી, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. બરાબર છે, સોરી, ડેક્સ, ડિજિટલ ટુ
ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. તો બાઇનરી વેઇટેડ ડેક્સ એની અંદર મિત્રો જોઈએ તો આ એનું કન્સ્ટ્રક્શન છે. તમને દેખાય છે અહીંયા એક ઓપ એમ્પ છે, ઓપરેશનલ એમ્પ્લીફાયર. એ જે છે નેગેટિવ ફીડબેક સાથે કનેક્ટ કરેલું છે. ધ્યાનથી જુઓ. કઈ રીતે ખબર પડશે કે નેગેટિવ ફીડબેક સાથે છે? તો નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ અથવા તો એને કહેવાય ઇન્વર્ટિંગ ટર્મિનલ સાથે ઇનપુટ જોડેલો છે. ઇન્વર્ટિંગ ટર્મિનલ જેવા શબ્દો હાર્ડ લાગે તો સિમ્પલી ઇન્વર્ટિંગ એટલે માઇનસ. તો માઇનસ પોઈન્ટ સાથે જ્યારે પણ ઇનપુટ્સ આપીએ તો એને કહેવાશે મિત્રો ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. કયું એમ્પ્લીફાયર કહેવાશે? ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. તો આ એક મિત્રો તમને ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર આપી સાથે ફીડબેક રેઝિસ્ટન્સ RF જોઈન્ટ કરેલો છે. હવે મિત્રો તમને એમ થશે કે આની અંદર આઉટપુટ એનાલોગ કેવી રીતે જનરેટ થશે અને ઇનપુટ કઈ જગ્યાએ આપવાના છે. તો મિત્રો યાદ રાખવાનું છે આ જે બાઇનરી વેઇટેડ રેઝિસ્ટર છે એની અંદર જેટલા બીટ યુઝ કરો એ પ્રમાણે રેઝિસ્ટન્સની વેલ્યુ લેવી પડે છે. ધારો કે 1 બીટ તમે યુઝ કરો તો પહેલો રેઝિસ્ટન્સનું વેલ્યુ R. ધારો કે 2 બીટ યુઝ કરો તો પહેલા રેઝિસ્ટન્સની વેલ્યુ R, બીજાની 2R. આપણે જેવી રીતે બાઇનરી ટુ ડેસિમલ કરતા હતા ને 1 2 4 8 16 32 64 એવી રીતે ધારો કે 3 બીટ યુઝ કરીશ તો પહેલા ઇનપુટ સાથે R, બીજા ઇનપુટ સાથે 2R, ત્રીજા સાથે 4R. મેં અહીંયા કેટલા બીટ યુઝ કર્યા છે? 1 2 3 અને 4. જો 4 બીટ યુઝ કર્યા છે તો 4 બીટ માટે પછી આગળ કેટલું આવશે? 1 2 4 અને 8R. આગળ 5 બીટ યુઝ કરીશ તો 5 બીટ માટે મિત્રો કોમેન્ટ કરીને કહેશો કેટલું આવશે? તો 16R. 6 બીટ માટે 16 to 32R. એવી રીતે R ની વેલ્યુ લેવાની છે અંદર. તમે જો ડ્રોપ પણ કરીએ R, 2R, 4R અને 8. હવે બીજી વસ્તુ ડિઝાઇન કરતી વખતે ઇનપુટ્સ કઈ જગ્યાએ આપવા અથવા તો કોને, તો યાદ રાખવાનું જે સૌથી વધુ વેલ્યુ વાળો રેઝિસ્ટન્સ છે આમાં જુઓ R, 2R, 4R, 8R. સૌથી વધુ રેઝિસ્ટન્સ વાળો વેલ્યુ કઈ છે? તો 8R છે. એની સાથે જે ઇનપુટ્સ આપ્યો હોય, ધારો કે અહીંયા તમને 1 આપ્યો છે તો આ શું થઈ ગયો? LSB, લીસ્ટ સાઇડ બેન્ડ. આ 1 0 1 0 છે, આને કહેવાય LSB અને આને કહેવાય MSB, મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ અને લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. તો મિત્રો આ 1 0 1 0 છે તો અહીંયા લેવાનું છે LSB. તો આપણને ફોર એક્ઝામ્પલ હવે અહીંયા 1 0 1 0 એક ઇનપુટ ધારો કે આવો આપ્યો છે. 1 0 1 0 નો આઉટપુટ જનરેટ કરવો છે તો આમાં કેવી રીતે બનશે? અહીંયા 1 છે મતલબ આની અંદર કનેક્ટ થઈ જશે, આમાંથી કરંટ ફ્લો થશે. આ સ્વિચ છે, આ 0 સ્વિચ છે મતલબ આની અંદરથી કરંટ ફ્લો થશે નહીં, રિમેઇન રહેશે. આ ફરી 1 છે, આની અંદરથી કરંટ ફ્લો થશે. આ 0 છે, આની અંદરથી કરંટ ફ્લો નહીં થાય. મતલબ કે આના ઇનપુટમાં કરંટ કોની જગ્યાએથી મળશે? એક આની જગ્યાએથી કરંટ મળશે ને એક આમાંથી કરંટ મળશે. અને એ કરંટના આધારે અહીંયા આઉટપુટ વોલ્ટેજ જનરેટ થશે. બરાબર ને? ફોર એક્ઝામ્પલ અહીંયા મેં 1 0 1 0 મૂક્યા છે, એના આધારે અહીંયા આઉટપુટ કરંટ જનરેટ થશે અને કરંટના આધારે અહીંયા વોલ્ટેજ મળશે કે 2 વોલ્ટ છે. તો ઇનપુટ કેટલા આપે? તો 1 0 1 0. આઉટપુટ કેટલા મળ્યા? 2 વોલ્ટ. તો આપણે કરવાનું શું હતું? એનાલોગ ટુ ડિજિટલ ટુ એનાલોગ. ઇનપુટ કેવો આપ્યો આપણે? ડિજિટલ. આઉટપુટ કેવો આપ્યો? એનાલોગ. આઉટપુટ એનાલોગ મળે. તો આ રીતે એનું મિત્રો વર્કિંગ છે. હવે બાઇનરી વેઇટેડ સાથે બીજો છે ને R2R લેડર પણ પ્રકારનો છે. તો આ બાઇનરી વેઇટેડ હતો એની જગ્યાએ R2R ટાઈપનો નવો ડેક્સ લેવાની જરૂર કેમ પડી? તો આનું મર્યાદા વિશે જોઈએ. તો મર્યાદા એ છે કે આનો જે આઉટપુટ છે ને ફ્લક્ચ્યુઅન્ટ છે, મતલબ વેરાય થયા કરે. એના ઉપર તમે વિશ્વાસ ના કરી શકો. એની જે વિશ્વસનીયતા જે છે એ ઘણી જ ઓછી છે આની અંદર. વેલ્યુ ઓફ R is more for high bit. આ તો મેં તમને મિત્રો 5 બીટનું ઉદાહરણ આપ્યું. તો 5 બીટ માટે કેટલા વેલ્યુની જરૂર પડે છે? 16 ગુણ્યા R. હવે ઇમેજિન કરો કે એક 10 બીટનો ઇનપુટ આલું તો 10 બીટ એટલે 2 to the power n. 2 to the power n કેટલી થશે? 10 24 થશે મિત્રો. તો અગર 10 24 અને રેઝિસ્ટન્સની ઓલરેડી વેલ્યુ ઘણી ઊંચી હોય તો આવા હાઈ બીટના એટલમ હેવી વેલ્યુ વાળા રેઝિસ્ટન્સ બનાવવા આપણને મોંઘા પડે. પાછું સ્પેસિફાઈ કરવું પડે કે એ જ વેલ્યુના રેઝિસ્ટન્સ જોઈએ.
ફોર એક્ઝામ્પલ તો એક R નો જ જોઈએ, પછી ફરી 2R નો જ જોઈએ, ફરી 4R નો જ જોઈએ, પછી 8R નો જ જોઈએ, એટલે કે સ્પેસિફિક વેલ્યુ વાળા રેઝિસ્ટન્સ લાવવાની જરૂર પડે છે. સાથે સાથે આનો જે કહેવાય ને એ ખર્ચો વધી જાય છે અને એક્યુરેસી ઘટી જાય છે. આ એના મેઇન ડિસએડવાન્ટેજ હતા. હવે એના કારણે આપણે નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું R2R પ્રકારનું એડીસી, ડેક્સ. પહેલા આના રિલેટેડ મિત્રો કન્વર્ઝેશન કઈ રીતે થાય છે ને, ધારો કે તમને આના રિલેટેડ કોઈ એક્ઝામ્પલ આપશે કે ભાઈ એક આ બાઇનરી વેઇટેડ પ્રકારનું ડેક્સ છે, તો એની અંદર હું તમને એક ડેટા લીધો છે. આ મિત્રો ગેટ નો બેઠો એક્ઝામ્પલ છે અને એ આપણે ગણવા જઈ રહ્યા છીએ એકદમ શોર્ટ ની અંદર. ધારો કે એક બાઇનરી વેઇટેડ પ્રકારનો ડીએસી શોર્ટમાં લખ્યું છે. એનો ઇનપુટ્સ કેટલો છે, બાઇનરી ડેટા છે 1010 અહીંયા સેટ કરેલો છે. રેફરન્સ એટલે કે RF ની વેલ્યુ 1 છે, RI ની વેલ્યુ પણ 1 છે અને VF એટલે કે V રેફરન્સ વોલ્ટેજ જે છે ફૂલ સ્કેલ વોલ્ટેજ એ આપણને આપ્યા છે 5. તો મિત્રો એક એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે કે જો આઉટપુટ વોલ્ટેજ તમારે ગણવા હોય તો આઉટપુટ વોલ્ટેજ ગણવા માટેનું એકદમ ઈઝી ફોર્મ્યુલા છે, ગેઇન ફાઇન્ડ કર દો, એનું જે કહેવાય રિઝોલ્યુશન ફાઇન્ડ કર દો અને એનું BCD ફાઇન્ડ કર દો. તો મિત્રો એકદમ ઈઝીલી જોઈએ બાઇનરી કોડેડ ડેસિમલ એની વેલ્યુ જે છે અથવા તો એની ડેસિમલ ઇક્વિવેલન્ટ બરાબર છે. થોડું વ્યવસ્થિત લખવું જોઈએ એટલે વંચાય મિત્રો. તો ગેઇન, રિઝોલ્યુશન અને ડેસિમલ વેલ્યુ. તો ગેઇન પહેલા શોધવો છે. તો મિત્રો મેં તમને આ થિયરીની શરૂઆતમાં જ કીધું હતું કે ગેઇન કેવી રીતે શોધાય. તો આ કયો નેગેટિવ છે ટર્મિનલ, મતલબ કે આ કયું ફીડ ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે. ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર નો ફોર્મ્યુલા શું આવે, -RF/RI. કેવી રીતે આ મળે યાદ રાખવાનું. અહીંયા નેગેટિવ પર ઇનપુટ્સ આપે છે તો આનું આવે -RF/RI ને પોઝિટિવ પર આપ્યું છે તો આવે 1/RF/RI. આ પ્લસ ટર્મિનલ ઉપર જે ઇનપુટ લીધા હોય તો, પણ આપણે અહીંયા માઈનસ ટર્મિનલ ઉપર લીધા છે એટલે -RF/RI. હવે જોઈએ RF ની વેલ્યુ કેટલી છે 1, RI ઇનપુટ વેલ્યુ પણ કેટલી છે 1, તો ગેઇન કેટલો આવી ગયો -1. ચલો ગેઇન મળી ગયો, મૂકી દઈએ છીએ. ગેઇન મળી ગયો મિત્રો -1. બીજું ફાઇન્ડ કરવું છે રિઝોલ્યુશન. તો મિત્રો રિઝોલ્યુશન અલગથી શોધવું હોય યાદ રાખવાનું છે બાઇનરી વેઇટેડ જે પ્રકારનું ડેક્સ છે એમાં રિઝોલ્યુશન ની ફોર્મ્યુલા છે V રેફરન્સ upon 2n-1. તો રેફરન્સ વોલ્ટેજ તમને અહીંયા કેટલા આપ્યા છે મિત્રો, 5 રેફરન્સ વોલ્ટેજ આપ્યા છે. 2 n એટલે નંબર ઓફ બીટ્સ. કેટલા બીટ્સ છે 1 2 3 અને 4 બીટ્સ છે. દેખાય છે 1010. ટોટલ કેટલા બીટ્સ છે 4. તો 2 ની 4 ઘાત -1 એટલે 5. 2 ની 4 ઘાત કેટલી થશે, 4 - 1 એટલે કેટલી થશે 16, 8 થશે. 4 - 1 એટલે 3 એટલે 2 નો ઘન 2 ની 3 ઘાત એટલે 5/8. ક્લિયર મિત્રો. તો આ શું મળી ગયું, રિઝોલ્યુશન મળી ગયું. તો રિઝોલ્યુશન મૂકી દઈએ 5/8. અને સાથે શું મિત્રો મળે છે ડેસિમલ. તો ચલો ડેસિમલ ની વેલ્યુ 1010. ચલો દરેક ને મિત્રો યાદ હોવી જોઈએ 1010 ની ડેસિમલ વેલ્યુ કેટલી છે 1 2 4 8 8 2 10. તો આનું રિઝોલ્યુશન આવી ગયું 10. તો મલ્ટીપ્લાય કરીએ 10 × 50 50. તો કેટલું થશે -50/8. તો 8 × 6 = 48 એટલે -6.25 સમથિંગ થશે. મેં કેલ્ક્યુલેટ એક્ઝેક્ટ નહીં ગણ્યું પણ આટલું રાઉન્ડ થશે માઈનસ ની વેલ્યુ. તો આ રીતે મિત્રો તમને કોઈ ઇનપુટ્સ આપ્યો હોય અને એના ઉપરથી આઉટપુટ શોધવાનું કે તો આ એકદમ ઈઝી મેથડથી તમે ગણી શકશો. હવે નેક્સ્ટ મિત્રો જોવું છે R2R પ્રકારનું ડીએસી એટલે કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર ની અંદર. નમસ્કાર મિત્રો, આજે આપણે R2R પ્રકારના
ડેક્સ વિશે જોવાના છીએ. મિત્રો પહેલી વસ્તુ કે R2R ડેક્સ ની જરૂર કેમ પડી હતી? તો R2R ડેક્સ પ્રકારનું જે છે R2R ડેક્સ એ એટલા માટે જરૂર પડી હતી કે બાઇનરી વેઇટેડ ની અંદર અમુક લિમિટેશન આવતી હતી. કઈ લિમિટેશન આવતી હતી અહીંયા રાખી જ છે. એનો આઉટપુટ ફ્લક્ચ્યુએટ થતો હતો, એનો આઉટપુટ કોન્સ્ટન્ટ નતો મળતો. પછી એની R ની વેલ્યુ જે છે એ કોઈ હાઈવેર બીટ માટે બહુ જ કોમ્પ્લિકેટેડ વેલ્યુ થઈ જતી હતી અને એની એક્યુરેસી ઘણી ઓછી હતી. તો એના માટે બીજું ઇન્ટ્રોડ્યુસ કર્યું આપણે R2R પ્રકારનું ડેક્સ. આની અંદર એક સૌથી મોટો ફાયદો એ છે કે ફક્ત રેઝિસ્ટન્સની બે જ વેલ્યુ તમારી જોડે હોવી જોઈએ. R હોવી જોઈએ, 2R હોવી જોઈએ, R હોવી જોઈએ, 2R હોવી જોઈએ, R હોવી જોઈએ, 2R હોવી જોઈએ. હવે આ જે R2R પ્રકારના ડેક્સ છે એની અંદર આઉટપુટ કેવી રીતે જનરેટ થાય છે? તો ડિજિટલ ઇનપુટ કઈ જગ્યાએથી લેવાનો છે? તો સૌથી પહેલું યાદ રાખવાનું છે કે જે જગ્યાએ 2R બંને જોઈન્ટ આવ્યા છે, બંને જગ્યાએ 2R કઈ જગ્યાએ છે? અહીંયા જો I2R છે ને I2R છે, એને લેવાનું છે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, LSB. ધારો કે તમને 1010 આપ્યું છે અથવા તો 1011 આપ્યું છે તો આને કહેવાય લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. તો આવી રીતે અહીંયા 1 આવશે, ફરીથી ઉપર 1 આવશે, પછી 0 આવશે, પછી આવશે 1. આગળની જેમ કીધું હતું એના એમ જ કઈ રીતે આ 1 છે તો કનેક્ટ થશે, 0 છે તો એમ નહીં રહેશે, 1 છે તો કનેક્ટ થશે, 1 છે તો કનેક્ટ થશે. તો કરંટ કોના કારણે મળશે? I1, I3 અને I4. આમાં કરંટ નહીં મળે કારણ કે ઇનપુટ કેટલો આપીએ છીએ? 0. અને એના આધારે એક રેફરન્સ વોલ્ટેજ આઉટપુટ જનરેટ થશે અને એ આઉટપુટ એટલે આપણો એનાલોગ આઉટપુટ. તો ફરીથી આઉટપુટનું ફોર્મ્યુલા જે આગળ ગણ્યું હતું એમ જ. શું આઉટપુટનું ફોર્મ્યુલા છે? તો ગેઇન ગુણ્યા રિઝોલ્યુશન ગુણ્યા V બાઇનરી ઇક્વિવેલન્ટ ઓફ ડેસિમલ ગુણ્યા ડાયરેક્ટ લખી લઉં છું ડેસિમલ વેલ્યુ ગુણ્યા ડેસિમલ. મિત્રો કામ જુઓ કઈ રીતે કરવાનું છે. તો ગેઇન તો આપણે શોધી લેવાનું -RF upon RI ઉપરથી. રિઝોલ્યુશન પહેલામાં આમાં ચેન્જ છે. જો R2R પ્રકારનું ફોર્મ્યુલા કહે તો એનું રિઝોલ્યુશન યુઝ કરવાનું છે V રેફરન્સ ડિવાઇડ બાય 2n. અને આ જે છે બાઇનરી એની અંદર એનું રિઝોલ્યુશન કરવાનું છે V રેફરન્સ 2n - 1. આ બંને વચ્ચેનો બેઝિક આટલો જ ડિફરન્સ છે. બાકી ડેસિમલ ઇક્વિવેલન્ટ તો જેમ ગણીએ છીએ એમના એમ જ ગણવાના છે. તો આ તમારું થઈ ગયું R2R પ્રકારનું ડેક્સ. હવે આ R2R પ્રકારના ડેક્સ ની અંદર સપોઝ કે તમારે કોઈ દાખલો ગણવાનો આવ્યો છે, તમને એવું જ કીધું છે કે ચલો ઇનપુટ્સ જે છે આ એક 4 બીટ નું આના માટે લઈ લઈ, તમને 4 બીટ્સ આપે છે તો આના માટે 1011. ચલો કેટલા ઇનપુટ્સ આપ્યો છે? 1011. આ તમને ઇનપુટ આપ્યો છે અને એના આઉટપુટ વોલ્ટેજ કેટલા છે એ ગણવા છે. તો તમને ઇનપુટ્સ કેટલો આપ્યો છે? 1011. ઓકે. ચલો રેફરન્સ વોલ્ટેજ કેટલા આપ્યા છે? તો રેફરન્સ વોલ્ટેજ લઈ લઈએ છીએ આપણે 5 અને એની ગેઇન એટલે કે RF અને RI એ વેલ્યુ સેમ આપી છે 1. તો ચલો મિત્રો આનો આઉટપુટ શોધીએ છીએ. તો આઉટપુટ શોધવું છે તો પહેલા ગેઇન શોધી દઈએ. ગેઇન એટલે RF ની વેલ્યુ કેટલી છે? 1. RI ની વેલ્યુ કેટલી છે? 1. અને વેલ્યુ કેટલી મૂકવાની છે? માઈનસ. ના ખબર હોય તો ફરી જોજો કેવી રીતે ગેઇન શોધાય. RF upon RI એની આગળ માઈનસ. ક્યારે લખવાનું? જો ઇન્વર્ટિંગ ટર્મિનલ ઉપર ઇનપુટ આપ્યો હોય તો. કેવી રીતે ખબર પડે ઇન્વર્ટિંગ ટર્મિનલ ઉપર આપ્યો છે? જો ઇન્વર્ટિંગ ને માઈનસ સાથે જોઈન કરે છે અને પ્લસ ના ગ્રાઉન્ડ કરે છે. અને જો પ્લસ ની અંદર ઇનપુટ આપ્યો હોય મતલબ કે અહીંયા માઈનસ ની જગ્યાએ આ પ્લસ કરી દઉં અને માઈનસ કરી દઉં તો આ ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે. 1 + RF upon RI થઈ જશે. ક્લિયર મિત્રો? તો આ એક બેઝિક ધ્યાન રાખવાનું છે. આપણે હાલ યથાસ્થિતિ બનાવી રાખીએ છીએ. તો ગેઇન આવશે -1/1. માઈનસ તો સિમ્બોલ છે, ફોર્મ્યુલા ફરીથી લખી દઉં છું. RF upon RI અને એની આગળ માઈનસ એટલે કે -1/1 = -1. ચલો રિઝોલ્યુશન. તો રિઝોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો મિત્રો જો રિઝોલ્યુશન ફાઇન્ડ કરવું છે તો રિઝોલ્યુશન માટેની વેલ્યુ
શું ફોર્મ્યુલા હતું? રૂબી રેફરન્સ અપોન 2 થી ધ પાવર n. રેફરન્સ વોલ્ટેજ કેટલા છે મિત્રો? તો રેફરન્સ વોલ્ટેજ છે 5. રિઝોલ્યુશન 2 થી ધ પાવર n. પાવર n એટલે બીટ, નંબર ઓફ બીટ કેટલા છે? 1 2 3 અને 4. કેટલા બીટ છે મિત્રો? 4 બીટ છે. તો 2 થી પાવર n એટલે 2 ની 4 ઘાત કેટલી થશે? 16. એટલે રિઝોલ્યુશન થયું 5/16. અને ડેસિમલ, એની ઇક્વિવેલન્ટ ડેસિમલ કેટલા છે? તો 1011 એટલે 1 2 4 અને 8 હવે 10 ને 1 11. આ ના ખબર હોય તો જોઈ લેજો એકવાર, બરાબર છે? તો હવે વેલ્યુ મૂકી દઈએ. ચલો, ગેઇન કેટલો મળ્યો? -1. રિઝોલ્યુશન કેટલું મળ્યું? 5/16. અને ડેસિમલ ની વેલ્યુ કેટલી મળી? 11. તો 11 × 55 ભાગ્યા 16. તો કરી લઈએ છીએ 55/16. 16 × 3 = 48. 16 અને ઉપર 5 48 × 7 = 55. ઓકે, મતલબ 75. તો 16 અને પછી 0.70. 16 × 64. તો 3.4 વેલ્યુ આવશે -3.4 વોલ્ટ. તો આ જો ઇનપુટ ડિજિટલ આલ્યો, આઉટપુટ એનાલોગ મળી ગયો. તો આ બે પ્રકારના મિત્રો તમારા એ ડેક્સ હતા. તો આ બંને ડેક્સ પતી ગયા છે. હવે નેક્સ્ટ આપણે એડીસી જોઈશું, એટલે કે એનાલોગ ઇનપુટ આપીશું અને ડિજિટલ આઉટપુટ મળશે. તો એક બીજો એમસીક્યુ ઘણીવાર પૂછાય છે કે ફાસ્ટેસ્ટ એડીસી કયા છે? સૌથી ફાસ્ટેસ્ટ એડીસી, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કયું છે? તો એ તમામ મિત્રોએ મને કોમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે. તો જય હિન્દ મિત્રો.